હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. તો આજે છે ચિલ્ડ્રન્સ ડે. તો ચિલ્ડ્રન્સ ડેની બધાને શું કહેવાય, હેપી ચિલ્ડ્રન્સ ડે હે ને ગીશો. તો જો મારું કીડ એક તૈયાર થઈ ગયું છે. જો તો ટપુસ્યું શું છે ગીશો? આ તે શું પહેર્યું છે? જો આને કુરોમી કહેવાય, રાઈટ? એક બ્લેક અને પિંક વાળી છે અને એકદમ રેડ છે અને પિંક વાળી થોડું કલર એક્સચેન્જ છે. કોરિયન ડ્રેસ પહેર્યો છે જો ગીશુએ, ઓવરસાઇઝ ટી શર્ટ ને. જાપાનીઝ છે. જાપાનીઝ છે આવડું આ કેરેક્ટર. ઈ બે ઈ ત્રણ હતા ને, પણ મમ્મા મારું ઓલું કેમેરા હતું ને એમાં પ્રોજેક્ટર ઈ આવતો. હે તો આપણે ઈ આવીને બતાવશું હો. બધા કેરેક્ટરના નામ આવડે છે ને ગીશુને? આ બે જ આવડે છે. બેના જ આવડે છે. આ એક જ નો આવડે. જો આઈઝ આમ કરતો, આઈઝ ક્લોઝ કરતો. જો ગીશુ આઈ શેડો કર્યો છે, થોડો થોડો જ કરી દીધો. હજુ લિપસ્ટિક બાકી છે અને હેર્સમાં તો લિપ બામ બાકી છે. અને પછી ગીશુને શું કરવાનું છે આજે સ્કૂલમાં? ટેટુ બનાવવાનું છે. આજે મસ્ત એ લોકોને ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટ કરવાના છે ને ગીશુ? હું કે કુરોમી વાળું ટેટુ કરું. પણ એ તો એ અંકલ કરી દેશે તો ને. હે નમ કેમ હેપી ચિલ્ડ્રન્સ ડે. ચિલ્ડ્રન્સ ચિલ્ડ્રન્સ ડે ડે. તારા થોડો ગલે થઈ ગયો છે. એવો થઈ ગયો છે મારું પેલું ટપસ્યું. તૈયારી ના આવું તૈયારી કરી. શેની તૈયારી હતી? કુતુમ ના, એ હું કરી લગાવી દઈશ. હું લગાવી દઈશ મારું બાબુ. તો ગીશુનો ફાઇનલ લુક. ગીશુ ઇઝ રેડી ફોર ચિલ્ડ્રન પાર્ટી. હે ને ગીશુ? તો બી હું આજ ચલો જય જય કલ્યાણ. જે કહેવાય મારી રક્ષા કરજો, મારી ધ્યાન રાખજો, નજર દેજો. નાનો આપણો છો, બહુ ના ઓલું કરો. બસ ડેડીને કરી દો. હાલશે હાલશે, કરી દે ને. જય શ્રી કૃષ્ણ. પાર્ટી કર. બાય બાય. જય માતાજી. બાય. ચલો જો તો ગીશુ જતી રહી છે સ્કૂલે. હવે છે ને મારે નાસ્તો કરવાનો છે. જો આ નવું હેલ્મેટ લાવ્યા છે. પૂનમના ફ્રેન્ડનું એકનો એક્સિડન્ટ થયું ને, એટલે એમ થયું કે હવે છે ને હેલ્મેટ પહેરવા માંડ્યા. સોસાયટીના ગેટ પાસે જ એક્સિડન્ટ થયું, એટલે હેલ્મેટ જરૂરી છે. હેલ્મેટ હતો એટલે બચી ગયો, નહીં તો એક આવીને મારી ગયો, એક આવીને પેલા એક ભટકાણો, પછી હજી તો એ માંડ ઊભો થતો હતો ને ત્યાં તો આવીને બીજાએ મારી દીધી. હેલ્મેટ હતો ને એટલે રહી ગયું, બાકી બધું આ જો કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું, એટલે હેમરેજ જેવું હતું, માઇનર હેમરેજ જેવું. બચી ગયો બિચારો હેલ્મેટની વજહથી. તો જો અમે હેલ્મેટ લઈ લીધો છે. હજુ ગીશુનો ને મીતુનો બેયનો લેવાનો બાકી છે. તો હેલ્મેટ પહેરજો બાઇક ઉપર, સ્કૂટર ઉપર. ને ગીશુ તો જતી રહી છે સ્કૂલે. મીતુબેન 2 દિવસથી સ્કૂલે નથી ગયા. હવે 2 દિવસ જાય છે. હવે તો રજા જ છે. તારે શું ખાવું છે? ચા લેતી તો જો બાર ડેડીએ મૂકી દીધી છે. રોટલી ખાવી છે? જો આજે છે ને મારે રોટલી ખાવાની બહુ ઈચ્છા છે. રોટી, ચા અને પાપડ. મીતુને શું ખાવું છે? ગોંઠિયા. મીતુને ગોંઠિયા ખાવા છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ મસ્ત. બહુ ભૂખ લાગી છે, કાલ રાતે જમ્યા નહોતા નથી. જો
બતાઈ ગઈશું. વાવ, જો ગીશુનું ટેટુ તને કરી દીધું વિતી? મને તો ખાલી બે જ આપ્યો. પેજ આપ્યો. નામી તમે બંને એક સ્કૂલમાં છો? હા તમે બંને ફ્રેન્ડ છો? ચલો મંડો રમવા. ગીશુને છે ને અહીંયા અડધો કલાક હજુ રમવું પડે છે અહીંયા ગાર્ડનમાં. હમણાં એનો ફ્રેન્ડ આવશે પછી રમશે, હે ને ગીશુ? કપડા ગંદા ના કરતી હો, જે સરપ્રાઈઝ છે તાર માટે હો. આ પ્લેન બનાવ્યું શું છે? હે ફ્લાઇટ બનાવી? હા હેપી ચિલ્ડ્રન્સ ડે. હેપી ચિલ્ડ્રન્સ ડે. થેન્ક યુ તો કે થેન્ક યુ કહેવાય. તારું બતાય જેની. જેનીને બહુ મસ્ત છે. વાવ, ગીશુ દીદીને આવું બનાવી દીધું છે. હેપી ચિલ્ડ્રન્સ ડે. થેન્ક યુ કે થેન્ક યુ. આ તું રે તું ખાઈ ને તાર આવું. આ તો રમવા દે ને પણ. જો ગીશુ માટે મસ્ત સરપ્રાઈઝ છે. ગીશુ માટે, દી માટે, બંને માટે છે. પણ દી ઘરે હતી ને એટલે એને ખબર પડી ગઈ હતી. બ્યુટીફુલ. આ શું છે? ડોનટ, અને આ પિઝા બાઇટ્સ, અને ચીઝ સ્ટીક, ચોકલેટ કીવી, ડોનટ. હેપી ચિલ્ડ્રન્સ ડે. થેન્ક યુ. દી મૂવી ટ્રાય કરીએ. કેવી લાગી સરપ્રાઈઝ? હું સ્કૂલે ગઈ હોત તો સરપ્રાઈઝ કેમ મળત? તોય હું બનાવવાની જ હતી. આટલું તો બનાવત જ. આ તો એમ નહીં. જો તો બેયને જોડે ના મળે. હા તો જોડે ના મળે. જો આ ગીશુ મીતુએ બનાવ્યું છે અને આ છે મકેમનું અને આ બંને મેં બનાવ્યું છે. અને જો હેપી ચિલ્ડ્રન્સ ડે માય ચિલ્ડ્રન્સ. થેન્ક યુ મમ્મા. હેપી ચિલ્ડ્રન્સ ડે માય ચિલ્ડ્રન્સ. થેન્ક યુ મમ્મા. આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ. હા એમાં ભૂલાઈ ગયું. જો આ બંનેમાં છે ને મને ભૂલાઈ ગયું છે. જો ડોનટ છે, ચોકલેટ ડોનટ. હેલ્ધી છે. હેલ્ધી કેવી રીતે? તું ટેસ્ટ કર એકવાર એટલે તને ખબર પડશે. જો ગીશુ ટેસ્ટ કર એકવાર. મને ખબર જ હતી ગીશુનું આ જ એક્સપ્રેશન હશે. એપલ તો કેટલું મસ્ત લાગે છે. આ ચાય ખા. મસ્ત લાગે પણ ગીશુને એપલ નથી ભાવતું ને એટલે ગીશુ એ મોઢું બગાડ્યું હે ને ગીશુ. હવે જો આ કીવી વાળું આખું મોઢામાં નાખે છે. સુપર લાગે છે. આ બહુ મસ્ત લાગે. હા હેપી ચિલ્ડ્રન્સ ડે. હેપી ચિલ્ડ્રન્સ ડે. મમ્માને તો ખવડાવવું હોય ને. ખાલી આપણે વાવ. માટે હોય. વાહ બહુ મસ્ત લાગે છે બધું જ હે ને ગીશુ. એ કેવું છે મકેમ કા જાદુ? ચીઝ નીકળી ગયું છે અંદરથી. અને મેં છે ને એર ફ્રાયરમાં કર્યું ને તોય જો ચીઝ નીકળી ગયું છે. એટલે આને 10 આઉટ ઓફ કેટલા આપશે? 1 0 ગીશુ કે 1 એનો આઉટ ઓફ ગરમ ગરમ ખાય ને તો મજા આવે એવું છે એટલે 8.5. ચીઝ તો નીકળી ગયું અંદરથી ખોખલું થઈ ગયું. મમ્મા 10 તો of 5. 5 10 of 100 નહીં 10 of 10. બિલકુલ નહીં. અને 10 આઉટ ઓફ 10 આ ના આપી શકે. જો હેલેપેનો વાળું હું ખાઈશ. મને નહોતું ખાવું પણ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. એમાં ડીપ કર. હું જે લઉં ને એ લઈ લઈ. ઈ ખાવા માંડે. મસ્ત બહુ મસ્ત છે. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. આ ચાખ્યું છે? આમાં છે જો જમે નીકળી ગયું. ચિલ્ડ્રન્સ ડે. ચિલ્ડ્રન્સ ડે નહીં જો ટ્રીટ
સ્વીટ ટ્રીટ હે ને ગીશુ? યસ યસ. આજે મારા ચિલ્ડ્રન આજ તો મજા આવી ગઈ ચિલ્ડ્રન્સ ડે માં, હે મીતુ? મજા આવી ગઈ ને? જો અત્યારે મારો ફેવરેટ શો ચાલે છે અને સ્વીટ ટ્રીટ મળી ગઈ હે ને ગીશુ? અને ટેટુ અને પ્લેન મળી ગયું. અરે વાહ. અને એ જો ગીશુને પ્લેન આપ્યું હતું બળ્યો સ્કૂલમાંથી. અરે વાહ, બ્લુ બ્લુ બધું, બ્લુ ને પર્પલ સોરી. મામા તો ચલો વિડીયોનો કરીએ અહીંયા એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. હેપી ન્યુ યર ના, હેપી ચિલ્ડ્રન્સ ડે. હા, બધાયને અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જે જે બાય જોતા બાય. હોય ઈ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. બાય બાય. Bye bye. ગુડ નાઇટ, ટેક કેર. ગુડ નાઇટ, ટેક કેર.